આજે આપણે બનાવીશું ગરમરનું અથાણું। તો આ અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે અને ગરમર છે તે ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ ફાયદા પણ થાય છે। ગરમર મૂળિયાના સ્વરૂપમાં હોય છે। ગરમર ખાવાથી છીંકો આવવી, શરદી થવી, કાનમાં દુખાવો થવો, માથામાં દુખાવો થવો એ બધામાં રાહત મળે છે। પેટના અનેક રોગોમાં ગરમર ખાવાથી ફાયદો થાય છે। તો હવે આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીએ। ગરમરની છાલને આપણે પહેલાં કાઢી નાખીશું। તમે છાલવાળી ગરમરનું પણ અથાણું બનાવી શકો છો અને છાલ કાઢીને પણ અથાણું બનાવી શકાય। તો અહીંયા આપણે છાલ કાઢીને અથાણું બનાવીશું। તો તે પહેલાં આપણે એક બાઉલમાં પાણી લેશું અને પાણીમાં આપણે થોડીક હળદર અને થોડુંક મીઠું નાખી દઈશું। ગરમર જો એમને એમ પડી રહેશે ને તો કાળી થઈ જશે, એ માટે ગરમરની છાલ આપણે ઉતારતા જશું અને આ પાણીમાં તેને નાખતા જશું। તો આપણે હળદર મીઠું નાખી દીધા છે। હવે આપણે ગરમરની છાલ પાડી અને નાના નાના ટુકડા કરી અને પાણીમાં નાખી દઈએ, જેથી ગરમર છે તે કાળી પડે નહીં, આવી જ સફેદ રહે। હવે આ રીતે આપણે ગરમરના નાના નાના ટુકડા કરી દઈશું। તમે જો આનાથી પણ નાના ટુકડા કરવા માંગતા હોય ને તો પણ કરી શકાય। હવે આપણે આ રીતે બધા જ ગરમરના નાના નાના ટુકડા કરી અને હળદર મીઠાવાળા પાણીમાં તેને નાખી દીધી છે। હવે હળદર મીઠાવાળા પાણીમાંથી તેને કાઢી લઈશું અને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને 1 ચમચી હળદર નાખી દઈશું અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા ગરમર છે તે હળદર અને મીઠા સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેમાં 1 લીંબુનો રસ નાખી દઈએ। જો તમારે લીંબુ ન નાખવું હોય ને તો કેરીનું ખાટું પાણી વધ્યું હોય અથાણા બનાવતી વખતે તો તે પણ નાખી શકાય। તો અહીંયા હું 1 લીંબુ નાખું છું અને તો થોડુંક કેરીનું ખાટું પાણી નાખું છું। કેરીનું ખાટું પાણી બનાવવા માટે કેરીને તમે નાના નાના ટુકડા કરી હળદર મીઠું નાખી અને વારંવાર ચલાવતા રહેશો ને તો કેરીનું ખાટું પાણી બની અને તૈયાર થઈ જશે। કેરીનું ખાટું પાણી પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે, તે અથાણાને બગડવા દેતું નથી। હવે આપણે ચોખ્ખી બરણી લઈશું કે જેને આપણે એકદમ સરસ મજાની સાફ કરી તડકે 1 કલાક સૂકવીને રાખી દેવાની અને તે ઠંડી થાય પછી તેમાં આપણે આ રીતે અથાણા ભરી લઈશું। તો અહીંયા હું જેટલી સમય તેટલી ગરમર તેમાં નાખી દઈશ। બંને બરણીમાં આપણે આ રીતે ગરમરને ભરી દઈશું અને વધેલું પાણી પણ તેમાં નાખી દઈશું। ગરમરનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે। શિયાળામાં આ ગરમર તમે રોટલી, પરોઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો। વધેલા પાણીને પણ આપણે બરણીમાં નાખી દઈશું અને સાથે સાથે બરણીમાં જેટલી ગરમર છે તે બધી ડૂબી જાય ને તેટલું આપણે વધારાનું પાણી નાખી દઈશું। તો આ રીતે આપણે બંને બરણી પાણીથી ફૂલ કરી દીધી છે। ગરમર તેમાં આખી ડૂબી ગઈ છે। હવે બરણીના ઢાંકણને બંધ કરી અને આપણે આ ગરમરને 5 થી 6 દિવસ માટે એમ જ રહેવા દેવાની છે। વચ્ચે વચ્ચે આપણે આ રીતે ગરમરને થોડીક ચલાવતી રહીશું। 5 દિવસ પછી આપણું ગરમરનું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે। આ ગરમરનું અથાણું તમે કોઈ પણ ભાખરી, રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો। હવે આપણે ગરમરને આ રીતે પણ ખાઈ શકાય અને તેમાં આપણે રાઈના કુરિયા નાખીને પણ અથાણું બનાવી શકાય અને એ રીતે પણ ખાઈ શકાય। તો આપણે 2 રીતે ગરમરનું અથાણું બનાવીશું। તો આ માટે ગરમરનું અથાણું જે બની ગયું છે તેમાં આપણે આ રીતે રાઈના કુરિયાને ક્રશ કરી અને નાખવાના છે। હવે આપણે તેમાં અડધી ચમચીથી ઓછી હળદર નાખી દઈશું અને તેમાં લીંબુનો રસ નાખી દઈશું થોડોક। તો આ રીતે મેં 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે અને તેને સરસ રીતે હવે મિક્સ કરી દઈશું। તો આમ 2 રીતે આપણે ગરમરના અથાણા બનાવી શકીએ। ખૂબ જ સહેલું છે અથાણું બનાવવું ગરમરનું અને ગરમર અત્યારે એટલે કે ઉનાળાની સિઝનમાં ખૂબ જ સહેલાઈથી મળી પણ રહે છે। જો તમને આ અથાણાનો વિડીયો ગમ્યો હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।